નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો ભરૂચના જે મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ભરૂચમાં, ત્યારે ભરૂચમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે 5 દિવસની, અને તે અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે તાપી, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ત્યારે ભરૂચમાં પણ મેઘરાજાની એન્ટ્રી શરૂ થઈ છે, જ્યાં ભરૂચમાં મેઘરાજાનો આ ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે। ત્યારે ભરૂચમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ભરૂચમાં। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયા પહેલા જે વરસાદ ખાબક્યો હતો, અને જ્યાં વરસાદ ખાબકતા તમામ નદી નાળા જે છે છલકાયા હતા, અને જેને લઈને જે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે એક અઠવાડિયાના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ એન્ટ્રી શરૂ કરી છે, અને જ્યાં ફરીથી મેઘરાજા ભરૂચમાં મહેરબાન થયા છે। ત્યારે વાતાવરણમાં પલટો આવ્યો, અને જ્યાં વાતાવરણમાં પલટો આવતા વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે વરસાદનો આ ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે, જ્યાં ભરૂચમાં ધોધમાર વરસાદ થયો છે। ત્યારે ધોધમાર વરસાદ થતાં જે શહેરમાં ઠંડક પ્રસરી હતી, આ સાથે જ જે ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી કે જ્યાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શહેરના રસ્તા ઉપર પણ પાણી જોવા મળ્યા। ત્યારે ઉલ્લેખનીય છે કે ભારે પવન શરૂ થયો, અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। ત્યારે ભારે પવન ફૂંકાયા બાદ ભરૂચમાં વરસાદ શરૂ થયો હતો।